વડોદરામાં ભ્રષ્ટાચાર ખદબદતો હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફટી વોલ તૂટી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે। રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફટી વોલ તૂટી પડી છે। બ્રિજ નીચે બનાવવામાં આવેલી સેફટી વોલના બ્લોક તૂટીને રોડ પર પથરાયા છે। ત્યારે અહીં સવાલ થાય કે શું અહીંથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે? સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશન લોકોની સુરક્ષા સામે ચેડા કરી રહ્યું છે। બ્રિજ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં વારંવાર તૂટી જાય છે। એટલું જ નહીં, બ્રિજની કામગીરીમાં નેતાઓએ કટકી કરી હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ક્યાંક એવું લાગે છે કે લોકોના સેફટી માટે એને ચેડા થઈ રહ્યા છે કેમ કે જે પ્રમાણે આ બ્રિજ કરોડોનો બ્રિજનો ખર્ચો કરીને સૌથી લાંબો બ્રિજ અને આ બ્રિજ પરથી લાખો લોકો રોજે અવર જવર કરતા હોય પણ એ બ્રિજ સેફટીના નામે મીંડું છે। જે પ્રમાણે વાત કરી કે જે પેવર બ્લોક જે વાપરાવે તમે જો કે નહીં જેવી વાતની અંદર પેવર બ્લોક તૂટી ગયા છે એટલે ક્યાંક બી નેતાઓ સાથે ક્યાંક કટકી થઈ એવું ક્યાંક લાગી રહ્યું છે। સરકારી બાબુઓએ ફરી એકવાર કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો અને કહ્યું કે બ્રિજની નીચે બનાવેલી પ્રોટેક્શન વોલ તૂટી છે। બ્રિજને કોઈ નુકસાન થયું નથી। લોકો બ્રિજ નીચે કચરો ન ફેંકે તે માટે સેફટી વોલ બનાવી છે। સેફટી વોલ અને બ્રિજની ગુણવત્તાને કંઈ લેવા દેવા નથી। બ્રિજ સેફ છે, બ્રિજમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। અમે મુલાકાત કરી છે, અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સે જોયું પણ છે, એટલે બ્રિજમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। પુનઃ એકવાર કહું છું કે આ જે દિવાલ જે છે ખાલી બ્રિજની નીચે કચરું ના નાખે લોકો અને એની માટે થઈને એક વોલ છે જે પડી છે અને આ સેક્શનમાં પડી છે અને બ્રિજ અને આ વોલના સ્ટેબિલિટીને કોઈ પણ સંબંધ નથી અને બ્રિજ સંપૂર્ણ સેફ સ્થિતિમાં છે। અટલ બ્રિજ પર એકચ્યુઅલી એવું છે, બ્રિજને કોઈ નુકસાન નથી। બ્રિજની જે નીચેની પ્રોટેક્શન વોલ જે કરી છે કે જેમાં કચરો લોકો નાખે કે જે કંઈ હોય એના માટેનું પ્રોટેક્શન કર્યું છે, એ વોલ સાંધાને લીધે કોલેપ્સ થઈ છે। બાકી અટલ બ્રિજને સાથે એની મજબૂતાઈ સાથે કે એની સાથે કાંઈ લેવા દેવા નથી।